પછી પંડિતે પૂછ્યું, મહારાજ શ્રીએ તીર્થ દર્શન કેટલું કર્યું છે? શ્રી રામકૃષ્ણ બોલ્યા, જોયા છે થોડાક તીરથ. હસીને બોલ્યા, હાજરાએ ઘણી યાત્રા કરી છે. એ પહાડો ઉપર ક્યાંય ઊંચે સુધી ગયો હતો. એ તો છેક ઋષિકેશ સુધી ચડી આવ્યો છે. હું બહુ ફેર્યો નથી અને ઊંચો પણ ચડ્યો નથી. સમડીઓ અને ગીધો પણ ખૂબ ઊંચે ઉડે, પરંતુ તેમની નજર નીચે જમીન ઉપર પડેલા ગંધાતા મૂળદાના માંસની શોધમાં ફરતી હોય. કામ અને કાંચન એટલે એ પ્રકારનું માંસ. જો અહીં બેઠા તમે ભક્તિ પ્રાપ્ત કરી શકતા હો તો તીર્થોમાં ભટકવાની શી જરૂર? અને આટલું ધ્યાનમાં રાખજો, માણસને તમે ગમે એટલો ઉપદેશ આપો, પણ સમય પાક્યા વગર કંઈ વળવાનું નથી. એક બાળકે રાતે સૂતી વખતે માને કહ્યું, માં, મને હાજત થાય ત્યારે જગાડજે. માં બોલી, બેટા, ચિંતા કરીશ માં, કુદરતી હાજત જ તને જગાડશે. સૌનું હાસ્ય. એમ જ્યારે સમય પાકે ત્યારે જ ઈશ્વર દર્શન માટે ઝંખના જાગે છે. જો વૈધો 3 પ્રકારના. એક પ્રકારના વૈધો દર્દીની નાડ તપાસે, દવા લખી આપે અને એ લેવાની ભલામણ કરીને ચાલ્યા જાય. આવા વૈધોને કનિષ્ઠ વર્ગના કહી શકાય. એવી જ રીતે કેટલાક ઉપદેશકો શિષ્યને ઉપદેશ આપે, પરંતુ એ ઉપદેશનો અમલ થયો કે નહીં તે જોવાની દરકાર રાખે નહીં. બીજા પ્રકારના વૈધો એવા હોય કે તેઓ દર્દીને દવા લખી આપે અને તે લેવાનો આગ્રહ કરે. જો દર્દી આનાકાની કરે તો તેઓ એને સમજાવે, પટાવે. આવા પ્રકારના વૈધો મધ્યમ વર્ગના કહી શકાય. એ જ પ્રમાણે કેટલાક ઉપદેશકો પણ મધ્યમ વર્ગના હોય છે. તેઓ શિષ્યને ઉપદેશ આપે અને તે પ્રમાણે આચરણ કરવા માટે ખૂબ સમજાવે. અને છેલ્લે આવે ઉત્તમ પ્રકારના વૈધો. જ્યારે તેમને લાગે કે આ દર્દી સીધી રીતે સમજે એમ નથી, ત્યારે તેઓ પરાણે તેનું મોઢું ફાડીને તેમાં દવા નાખી દે છે. દવા પાવા માટે તેઓ બળનો પણ ઉપયોગ કરે. એવી જ રીતે કેટલાક શ્રેષ્ઠ પ્રકારના ઉપદેશકો પોતાના શિષ્યોને પરમાર્થના પંથે લઈ જવા માટે બળનો પણ ઉપયોગ કરે.